બીજ પસંદગી અને ગુણવત્તાના સિદ્ધાંત એક બહુ જ રસપ્રદ ચર્ચા કરવાના છીએ. આપણો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે એક નાનકડો, સાવ નિર્જીવ દેખાતો દાણો ખેતીની આખી સફળતા કેવી રીતે નક્કી કરી શકે છે. બિલકુલ. અને આ ચર્ચાનો સૌથી રોમાંચક ભાગ એ જ છે કે આપણે જેને નિર્જીવ માનીએ છીએ ને તે હકીકતમાં સંપૂર્ણપણે જીવંત છે. એ જ તો. બીજ ખરેખર એક જાતનો નિષ્ક્રિય ગર્ભ છે. જાણે કોઈ સૂતેલો છોડ હોય અને બસ એક અનુકૂળ વાતાવરણની રાહ જોતો હોય. હા, સાચી વાત છે. એને જમીનમાં રોપો એટલે જાગી જાય. હા, પણ અહીં મને એક સવાલ થાય છે. ખાસ કરીને આ જે શાકભાજીના બીજ છે એ બજારમાં આટલા બધા મોંઘા કેમ હોય છે? અને જો તેને સાચવવામાં ખેડૂતથી થોડી પણ ભૂલ થઈ જાય તો ખેતીનો ખર્ચ અચાનક કેમ આટલો બધો વધી જાય છે? જો આમાં એવું છે કે શાકભાજીના બીજ પાછળ ખરેખર વર્ષોનું વૈજ્ઞાનિક રિસર્ચ થયેલું હોય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને વધુને વધુ ઉત્પાદન આપવા માટે તેને લેબમાં ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. અરે વાહ! એટલે એનું મૂલ્ય આટલું વધારે હોય છે એમ ને? હા, અને નેશનલ ફૂડ કોર્પોરેશનના જે સ્પષ્ટ સૂચનો છે ને એ પણ આ જ કારણસર બીજની ગુણવત્તા પર સૌથી વધુ ભાર મૂકે છે. જો ખેડૂત નબળું બીજ વાવે તો શું થાય એ ખબર છે? એટલે પાક નિષ્ફળ જાય, બીજું શું? હા, એ તો ખરું, પણ તે માત્ર ઉગવામાં નિષ્ફળ નથી જતું. એ જમીનમાં રોકાયેલી જગ્યા, મોંઘું ખાતર અને પાણી આ બધાનો બગાડ કરે છે. એટલે ખરાબ બીજ ખેડૂતની આખી ઋતુની મહેનત અને આર્થિક રોકાણને ખતમ કરી નાખે છે. આર્થિક જોખમ તો હવે બરાબર સમજી શકાય એવું છે. પણ જો આ બીજ આટલું બધું મૂલ્યવાન છે તો એની અંદર એવું તે શું છુપાયેલું છે જે જમીનમાં જતા જ તરત એક્ટિવ થઈ જાય છે? એ જ તો કુદરતની કમાલ છે. મતલબ આ જાણે કોઈ લાંબી મુસાફરી માટે પેક કરેલી એક સુંદર સર્વાઇવલ બેગ જેવું લાગે છે. તો ચાલો આપણે આ બેગ ખોલીએ. અંદર ખરેખર છે શું? તો તેમાં 4 ભાગ હોય છે. સૌથી બહાર એક મજબૂત કવર હોય છે જેને આપણે બીજાવરણ કહીએ છીએ. બરાબર. જે આપેલા અંદરના નાજુક ભાગોનું રક્ષણ કરતું હશે. બિલકુલ સાચું. હવે અંદરની વાત કરીએ તો તેમાં ભ્રૂણ હોય છે જેમાં બીજપત્ર અને ભ્રૂણપોષ સામેલ છે. હવે થાય છે એવું કે જમીનની અંદર એકદમ અંધારું હોય છે એટલે છોડ તરત પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવી શકતો નથી. હા, તો એને ખોરાક ક્યાંથી મળે? એ જીવતો કઈ રીતે રહે? આ ભ્રૂણપોષમાંથી. એ જાણે એક ઉચ્ચ કેલોરીવાળું ઇનબિલ્ટ બેટરી પેક છે. આ બેટરી પેક છોડને શરૂઆતના દિવસોમાં માટીની બહાર આવવા માટે જરૂરી ઊર્જા આપે છે. ઓહો, એટલે કે જ્યાં સુધી એના પોતાના પાંદડા બહાર ના આવે ત્યાં સુધી આ ફૂડ પેક પર જ નિર્ભર રહે છે. હા, અને આ બહારના કવરની અંદરથી જ બીજા 2 મુખ્ય ભાગ જાગે છે, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. એટલે આ નામો થોડા ટેકનિકલ છે. આ બંનેનું કામ શું છે? બહુ જ સરળ છે. ભ્રૂણાગ્ર એટલે એ ભાગ જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જમીનની બહાર નીકળે છે અને ભવિષ્યમાં છોડની ડાળીઓ બને છે. અને ભ્રૂણમૂળ એ ભાગ છે જે જમીનમાં ઊંડે જઈને મૂળિયા બનાવે છે. આના પરથી એક વાત તો એકદમ સ્પષ્ટ થાય છે. જો આ સર્વાઇવલ બેગનું બહારનું કવર એટલે કે બીજાવરણ સહેજ પણ તૂટેલું હોય તો અંદરનું પેલું ફૂડ પેકેટ તો સડી જ જશે ને? હા, અને છોડ ઉગતા પહેલા જ જમીનમાં મરી જશે. એટલે જ કદાચ ખેડૂતો બજારમાંથી બીજ ખરીદતી વખતે આટલા સાવધાન રહેતા હોય છે. પણ બજારમાં મળતા બધા બીજ તો દેખાવમાં લગભગ સરખા જ લાગે છે. તો એક ખેડૂત તરીકે શ્રેષ્ઠ બીજ કેવી રીતે ઓળખી શકાય? આ બહુ જ અગત્યનો સવાલ છે. ગુણવત્તાના માપદંડો માત્ર બહારના દેખાવ પૂરતા સીમિત નથી હોતા. સૌથી પહેલી વાત, બીજ આનુવંશિક રીતે એકદમ શુદ્ધ હોવું જોઈએ. બરાબર. બીજું એ કે તેમાં ભેજનું પ્રમાણ એકદમ મહત્તમ અને સંતુલિત હોવું જોઈએ. જો ભેજ વધુ હશે તો બીજ ગોડાઉનમાં જ ફૂગ પકડી લેશે અથવા સમય પહેલા જ અંદરથી ઉગવા માંડશે. અને જો ભેજ સાવ ઓછો હશે તો? અંદરનો ગર્ભ કદાચ સુકાઈને મૃત્યુ પામશે. ખરું ને? એકદમ સાચું. આ ઉપરાંત બીજ અન્ય બીજના મિશ્રણથી પણ મુક્ત હોવું જોઈએ. જો કોઈ મોંઘા બીજ લીધા હોય અને એમાં કોઈ નીંદણ કે અન્ય હલકી જાતના બીજ મિક્સ થઈ ગયા હોય તો નુકસાન થાય જ. હા, અને ચેપ કે નુકસાનની પણ વાત આવે છે ને? હા, બીજમાં કોઈ પણ પ્રકારનો ચેપ કે ઉપદ્રવ ન હોવો જોઈએ. અને આપણે આગળ જોયું એમ તેના કોઈ પણ ભાગને જરાય નુકસાન થયેલું હોવું જોઈએ નહીં. આ બધું બહુ જ અનિવાર્ય છે. તો મૂળ વાત એ છે કે તંદુરસ્ત અને શ્રેષ્ઠ પાકનો પાયો એ કોઈ અદૃશ્ય જાદુ નથી, પણ એક અખંડ અને વૈજ્ઞાનિક રીતે સાચવેલું બીજ છે.
હા, જેની અંદરની માઇક્રોસ્કોપિક સિસ્ટમ પરફેક્ટ રીતે કામ કરવા માટે તૈયાર હોય. સાચી વાત છે. જો ખેડૂત નબળું બિયારણ વાવે ને તો માત્ર તેનો પાક જ નિષ્ફળ નથી જતો, પણ આખા દેશની અન્ન સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. આપણે એ જ શોધીશું કે ભારતમાં આટલા વિશાળ પાયે ખેતી માટે જરૂરી પ્રમાણિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ ક્યાંથી આવે છે. આપણી પાસે જે માહિતી છે તેનો ઉદ્દેશ ભારતમાં અધિકૃત બીજ ઉત્પાદક એજન્સીઓ વિશે જાણવાનો છે. બરાબર. ઠીક છે, ચાલો અને સમજીએ. મને પહેલા એવું લાગતું કે આ કોઈ ખેતરના ખૂણામાં વધેલા બીજ ભેગા કરવાની વાત હશે, પણ ના, એવું બિલકુલ નથી. આ કોઈ સામાન્ય બેકયાર્ડ ગાર્ડનિંગ નથી. હા, કારણ કે આની પાછળ તો આખું હાઈટેક વિજ્ઞાન અને પ્રશિક્ષિત કર્મચારીઓનું ધ્યાન છે ને. બિલકુલ. આને એક હાઈટેક ફાર્માસ્યુટિકલ લેબોરેટરી જેવું ગણી શકાય, જ્યાં દરેક બીજનું કડક ટેસ્ટિંગ થાય છે. અચ્છા. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે દેશમાં અધિકૃત બીજ માટે એક બહુ મજબૂત માળખું છે. જેમ લેબમાં દવા બનાવતી વખતે જંતુઓ ન પ્રવેશે તેનું ધ્યાન રખાય છે ને, એમ બીજ ઉત્પાદનમાં આઇસોલેશન એટલે કે અલગતા જાળવવામાં આવે છે. આઇસોલેશન એ કેમ? જેથી કોઈ અન્ય સામાન્ય કે જંગલી છોડની પરાગરજ ઉડીને આ ખાસ બીજની આનુવંશિક શુદ્ધતા એટલે કે જેનેટિક પ્યોરિટીને બગાડી ન શકે. અરે વાહ! એટલે કે આપણે બીજના ડીએનએ લેવલ પર રક્ષણ કરવાની વાત કરી રહ્યા છીએ. હા, અને આ ડીએનએ વિકસાવવાનું મુખ્ય કામ ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેને આપણે ICAR કહીએ છીએ, અને આપણી રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ કરે છે. એટલે જેમ કે આપણી જૂનાગઢની JAU કે નવસારીની NAU યુનિવર્સિટી છે. એક્ઝેક્ટલી. JAU છે, પછી સરદાર કૃષિનગરની SDAU, નવસારીની NAU અને આણંદની AAU. આ બધી જ યુનિવર્સિટીઓ અને પસંદ કરેલા રાજ્ય દ્વારા પ્રાયોજિત બ્રીડર્સ આમાં બહુ મોટો ભાગ ભજવે છે. પણ મને એક વાત સમજાવો. લેબમાં તો વૈજ્ઞાનિકો માત્ર મુઠ્ઠીભર બીજ જ બનાવી શકે ને? હા, શરૂઆતમાં તો એમ જ હોય. તો દેશના કરોડો ખેડૂતો સુધી આ કેવી રીતે પહોંચે? મતલબ 100 બીજમાંથી 100 મિલિયન બીજ કેવી રીતે બને? જો અહીં જ નેશનલ સીડ્સ કોર્પોરેશન એટલે NSC અને સ્ટેટ સીડ્સ કોર્પોરેશન SSC જેવી સંસ્થાઓ ચિત્રમાં આવે છે. યુનિવર્સિટીમાં જે થોડાક બીજ બને ને તેને બ્રીડર સીડ્સ કહેવાય છે. અચ્છા, બ્રીડર સીડ્સ. હા, અને આ બીજ અતિ મૂલ્યવાન હોય છે. જો આ એક નાનકડો જથ્થો બગડે તો આખી સપ્લાય ચેન તૂટી જાય. તેથી આ મૂળ બીજને આ કોર્પોરેશનોને સોંપવામાં આવે છે. બરાબર. તેઓ આ બીજને હજારો એકરના ખાસ અલગ રાખેલા ખેતરોમાં વાવે છે. અને ત્યાં નિષ્ણાતોની દેખરેખ હેઠળ આનું મલ્ટિપ્લિકેશન થતું હશે? હા, નિષ્ણાતોના કડક સુપરવિઝન હેઠળ આ વૈજ્ઞાનિક ઉત્પાદનને લાખો ગણું ગુણાકાર કરવામાં આવે છે. એટલે યુનિવર્સિટીઓ આ બીજનું જન્મસ્થળ છે અને આ કોર્પોરેશનો તેને મોટા પાયે મલ્ટીપ્લાય કરતી ફેક્ટરીઓ છે. બરાબર સમજ્યા. અને પછી આગળ જતા સ્ટેટ ફાર્મ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SFCI અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો જેને KVK કહેવાય છે તથા વિવિધ NGOની મદદથી આ તૈયાર થયેલા બીજ છેવાડાના ખેતરો સુધી પહોંચે છે. સાચી વાત છે. આ રીતે જ આખું વિતરણ થાય છે. પણ એક મિનિટ, જ્યારે સરકારની આટલી બધી એજન્સીઓ અને સંસ્થાઓ પહેલેથી જ કામ કરી રહી છે તો પછી બીજ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની શી જરૂર છે? આ બહુ સારો સવાલ છે. અને એક વ્યાપક ચિત્ર સાથે જોઈએ તો હાલમાં મોટી સંખ્યામાં ખાનગી બીજ કંપનીઓ આ વ્યાપારમાં જોડાયેલી છે. સરકારી માળખું ઘઉં કે ચોખા જેવા મોટા પાકો માટે તો બહુ મજબૂત છે. પણ બજારની માંગ તો સતત બદલાતી રહે છે ને? હા, બરાબર. ખાસ કરીને શાકભાજીના બીજ એટલે કે વનસ્પતિના બીજ અને વાવેતર સામગ્રીના ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને નોંધપાત્ર છે. ધારો કે કોઈ નવી જાતના શાકભાજીની માંગ અચાનક વધી ગઈ તો ખાનગી કંપનીઓ પોતાના રિસર્ચથી તે માંગને તરત જ પૂરી કરી શકે છે. અચ્છા, એટલે સરકારી સિસ્ટમની સાથે મળીને ખાનગી કંપનીઓ આખી વ્યવસ્થાને ગતિશીલ રાખે છે, એમ જ ને? બિલકુલ. તેઓ બજારની તાત્કાલિક જરૂરિયાતોને બહુ ઝડપથી પૂરી પાડે છે. અર્થ એ થયો કે કેવી રીતે સરકારી સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને ખાનગી કંપનીઓનું સંયુક્ત માળખું દેશના બીજ ઉત્પાદનને સંભાળે છે. હા, આ એક બહુ જટિલ અને સુંદર સિસ્ટમ છે. સામાન્ય રીતે આપણે જ્યારે જમીનમાં બીજ વાવીએ ત્યારે આપણી અપેક્ષા શું હોય? એ જ કે છોડ બસ વધતો જ રહેશે,
જેમ કે એક વૃક્ષ મોટું થાય અને ડાળીઓ ફેલાવે. પ્રકૃતિનો મૂળ સ્વભાવ જ વિસ્તરણનો છે એવું હું માનતી હતી. હા, બિલકુલ સાચી વાત છે. મોટાભાગની વનસ્પતિઓ જમીન અને સૂર્યપ્રકાશ મળતા જ પોતાનો વ્યાપ વધારતી રહેશે. એટલે કે એ સતત વધ્યા જ કરે છે. અમુક ટમેટાના છોડ અચાનક નક્કી કરી લે છે કે બસ હવે મારો વિકાસ પૂરો થયો. જાણે તેમનામાં કોઈ જૈવિક ટાઈમર ગોઠવેલું હોય. એ એકદમ રસપ્રદ બાબત છે. આજે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણો ઉદ્દેશ્ય પણ એ જ છે. આપણે એ સમજવાનું છે કે ટમેટાના વિકાસ પાછળનું આ વિચિત્ર વિજ્ઞાન શું છે અને આ ફળને ખેતરમાંથી આપણા ઘર સુધી પહોંચાડવા માટે વૈજ્ઞાનિકોએ કેવી કમાલ કરી છે. તો ચાલો આને સમજીએ. આ બધું શરૂ ક્યાંથી થાય છે? જુઓ, આ સમજવા માટે સૌથી પહેલા છોડના વિકાસના 2 રસ્તા જોવા પડે. પહેલો રસ્તો છે નિશ્ચિત પ્રકાર, એટલે કે ડિટર્મિનેટ ટાઈપ. આ એવા છોડ છે જેમ ફૂલ કે કળીઓ આવતા જ પોતાની ઊંચાઈ વધારવાનું અટકાવી દે છે. ઓ, એટલે જાતે જ ઊભા રહી જાય છે? હા, બિલકુલ. આ પ્રક્રિયાને સ્વછાંટણી અથવા તો સેલ્ફ પ્રૂનિંગ કહેવાય છે. પણ એક મિનિટ, આ કામ કેવી રીતે કરે છે? મતલબ છોડને જાતે જ કેવી રીતે ખબર પડે કે હવે નથી વધવાનો? આમાં બહુ જબરજસ્ત જીવવિજ્ઞાન છુપાયેલું છે. આ છોડની મુખ્ય ડાળીના છેડે જે ટોચનો ભાગ હોય ને, ત્યાં નવી ડાળી કે પાંદડા આવવાને બદલે અચાનક એક ફૂલ ખીલી જાય છે. અચ્છા, એટલે રસ્તો બંધ થઈ જાય. સાવ સાચું. ટોચ પર ફૂલ આવી ગયું એટલે છોડની સીધી ઊંચાઈ વધવાનો રસ્તો જ બંધ થઈ ગયો. એટલે પછી છોડની બધી જ ઊર્જા માત્ર ને માત્ર ફળ બનાવવામાં જાય છે. આ છોડ ટૂંકા અને મજબૂત હોય છે. વૈશાલી અને રૂપાલી જેવી જાતો આના ઉત્તમ ઉદાહરણો છે જે એકસાથે ઝડપથી ફળ આપે છે. ઓકે, જો આને હું એક એનાલોજીથી સમજાવું તો આ નિશ્ચિત પ્રકારનો છોડ જાણે પેલા 100 મીટરના સ્પ્રિન્ટર જેવો છે. એ પોતાની બધી જ તાકાત અને ઊર્જા એક જ વારમાં લગાવી દે છે. ઝડપથી દોડે છે, ફટાફટ ફળ આપે છે અને પછી ગેમ પૂરી. એકદમ પરફેક્ટ ઉદાહરણ આપ્યું તમે. અને હવે આનાથી સાવ ઊંધું વિચારો. બીજો પ્રકાર છે અનિશ્ચિત પ્રકાર, એટલે કે ઇનડિટર્મિનેટ ટાઈપ. આ છોડ ખરેખર મેરેથોન રનર છે. મેરેથોન રનર એટલે એ લાંબુ ચાલે એમ? હા, તેઓ વેલાની જેમ મહિનાઓ સુધી સતત વિકાસ પામે છે. આમાં ઊર્જાનું વિતરણ લાંબા સમય માટે થાય છે અને ફળ પહેલા ઝુમખામાં ધીમે ધીમે અને મોડા આવે છે. અર્કા રક્ષક અને અર્કા સમ્રાટ એના બહુ જાણીતા ઉદાહરણ છે. પણ એક મિનિટ, જો આ મેરેથોન રનર મહિનાઓ સુધી સતત વધતો જ રહે તો પછી તેનું થડ સમય જતાં કોઈ ઝાડની જેમ જાડું અને મજબૂત કેમ નથી થઈ જતું? તે વેલાની જેમ નબળું કેમ રહે છે? એ બહુ સારો સવાલ છે. કારણ કે છોડ પોતાની ઊર્જા થડને માળખાકીય રીતે જાડુમાં કરવામાં વાપરતો જ નથી. તે બધી ઊર્જા નવી ડાળીઓ ફેલાવવામાં અને સતત નવા ફળ ઉત્પન્ન કરવામાં વાપરે છે. એટલે પોતાનો પાયો મજબૂત કરવાના બદલે બસ ફેલાતો જ રહે છે. બરાબર. તેથી જ આ અનિશ્ચિત પ્રકારના છોડના પ્રકાંડ લાંબા પણ નબળા રહે છે. તેમને લાંબા સમય સુધી ટકી રહેવા માટે બહારથી લાકડી કે તારના ટેકાની ફરજિયાત જરૂર પડે છે. જો સપોર્ટ ન મળે તો તે જમીન પર ઢળી પડે અને પાક બગડી જાય. આ ખરેખર જબરજસ્ત છે. હવે આ સ્પ્રિન્ટર અને મેરેથોનના જીવવિજ્ઞાનને માણસે પોતાના ફાયદા માટે કેવી રીતે વાપર્યું છે તે વધુ રસપ્રદ છે. કારણ કે ખેડૂતો માત્ર પેલા પૂસારૂબી કે પંજાબ છુરા જેવી સામાન્ય જાતો પર નિર્ભર નથી. સાચી વાત. અત્યારે તો પૂસા હાઇબ્રિડ 1 થી 11 અને ATH1 અને શીતલ જેવી ઘણી બધી હાઇબ્રિડ જાતો બજારમાં છે. પણ મને આમાં એક વસ્તુ નથી સમજાતી. સ્રોતોમાં સુરક્ષિત ખેતી એટલે કે ગ્રીનહાઉસ માટે અર્કા મેગાલી કે હિમસોના જેવી ખાસ જાતો વિકસાવવાની વાત છે. આપણે સામાન્ય ખેતરના ટામેટા ગ્રીનહાઉસમાં કેમ ન ઉગાડી શકીએ? જુઓ, અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે ગ્રીનહાઉસમાં તાપમાન અને ભેજ ખૂબ જ ઊંચા હોય છે. એ બધું કૃત્રિમ રીતે નિયંત્રિત હોય છે. જો તમે ખુલ્લા ખેતરના સામાન્ય છોડને ગ્રીનહાઉસમાં વાવો તો તે ગરમી અને ભેજને કારણે એકદમ પાગલ થઈ જાય છે. પાગલ થઈ જાય છે એટલે શું થાય છે ને? બરાબર. એટલે કે તે માત્ર પાંદડા અને ડાળીઓ જ વિકસાવ્યા કરે છે. છોડને લાગે છે કે વાતાવરણ બહુ જ અનુકૂળ છે એટલે તે આરામથી વિકાસ કરે છે, પણ ફળ આપવાનું સાવ ભૂલી જાય છે. અથવા તો વધુ પડતા તાપમાનને લીધે તેના ફૂલ ખરી પડે છે. ઓહ, એટલે એને એમ કે મારે તો બસ વધ્યા જ કરવાનું છે, ફળની કોઈ જરૂર જ નથી. હા, બસ એવું જ.
તેથી જ વૈજ્ઞાનિકોએ જીનેટિક્સનો ઉપયોગ કરીને હિમસોના અને હિમશિખર જેવી ખાસ જાતો બનાવી. આ જાતો પેલા બંધિયાર ગરમ અને ભેજવાળા વાતાવરણમાં પણ પોતાનું ધ્યાન ભટકાવ્યા વિના માત્ર ફળ પેદા કરવા પર જ કેન્દ્રિત રહે છે. અરે વાહ! એટલે આપણે આખું વર્ષ જે એકદમ લાલ, ગોળ અને પરફેક્ટ દેખાતા ટામેટા જોઈએ છીએ તે આ કૃષિ વિજ્ઞાન અને સુરક્ષિત ખેતીનું જ પરિણામ છે. ટામેટું એ માત્ર સલાડનો હિસ્સો નથી, પણ સ્પ્રિન્ટર અને મેરેથોન છોડ વચ્ચેની યોગ્ય પસંદગીનું જ જટિલ વિજ્ઞાન છે. બિલકુલ. આ દર્શાવે છે કે આપણે માત્ર બીજ વાવતા નથી, પણ છોડની જૈવિક પ્રણાલીને ઊંડાણથી સમજીને તેને ચોક્કસ વાતાવરણ માટે પ્રોગ્રામ કરીએ છીએ. સાચી વાત છે. અને આ બધી ચર્ચા આપણને શરૂઆતના પેલા જૈવિક ટાઈમર પર પાછી લઈ જાય છે. જરા વિચારો, જો ટામેટાના કેટલાક છોડમાં ચોક્કસ સમયે પોતાનો વિકાસ જાતે જ અટકાવી દેવાની આ સ્વછાંટણીની અદ્ભુત ક્ષમતા કુદરતી રીતે રહેલી છે, તો શું આપણે રોજબરોજ ખાતા અન્ય શાકભાજીઓમાં પણ આવા કોઈ છુપાયેલા સ્ટોપ બટન હોઈ શકે ખરા? એટલે રોજબરોજના શાકભાજીની વાત છે, ખાસ કરીને રીંગણા અને મરચાં. હા, બિલકુલ. આપણે રોજ ખાઈએ છીએ, પણ પાછળનો વિજ્ઞાન બહુ અદ્ભુત છે. સાચી વાત છે. આપણે તો બસ માર્કેટમાં જઈએ અને એક સરખા દેખાતા શાક થેલીમાં ભરી લઈએ, જાણે કોઈ ફેક્ટરીની પ્રોડક્ટ હોય. પણ આજનું આપણું મિશન એ જ છે, અને અદ્ભુત વિવિધતા આપણે સમજીએ. હા, તે માત્ર કોઈ શાકભાજીના નામનું લિસ્ટ નથી. તે બતાવે છે કે માનવીય જરૂરિયાતો મુજબ કૃષિ વિજ્ઞાને આ વનસ્પતિઓના આકાર, રંગ અને સ્વાદમાં કેવા ધરમૂળથી ફેરફારો કર્યા છે. તો ચાલો સૌથી પહેલા રીંગણાના ડેટાથી શરૂઆત કરીએ. સ્ત્રોતોમાં રીંગણાને તેના આકારના આધારે 3 મુખ્ય શ્રેણીમાં વહેંચ્યા છે: ગોળ, લાંબા અને નાના કે અંડાકાર. આ તો મને એવું લાગ્યું જાણે શાકભાજીનો પોતાનો એક અલગ ડ્રેસિંગ રૂમ હોય. હા, ડ્રેસિંગ રૂમવાળી વાત એકદમ સચોટ છે, કારણ કે રંગો પણ એટલા બધા હોય છે. હા, ક્યાંક એકદમ ગહેરા જાંબલી રંગના કપડાં હોય, તો ક્યાંક લીલા, તો ક્યાંક દ્વિરંગી એટલે કે 2 રંગના વિકલ્પો. બરાબર છે. પણ આકાર અને રંગની આ પસંદગી માત્ર દેખાવ પૂરતી નથી હોતી. તેને ચોક્કસ આબોહવા અને ઉપયોગ માટે ખાસ વિકસાવવામાં આવી છે. અચ્છા, એટલે સ્વાદ સિવાય પણ ઘણું બધું હોય છે. હા, જેમ કે સંશોધન નોંધોમાં ગોળ જાંબલી રીંગણા માટે પૂસા ઉપકાર અને લીલા માટે અરકા કુસુમકરનો ઉલ્લેખ છે. અને પેલા દ્વિરંગી ગોળ રીંગણા માટે મંજરી ગોતા, રાઈટ? મેં નોંધ્યું હતું એ. હા, મંજરી ગોતા. અને જો લાંબા ફળની વાત કરીએ તો પૂસા ભૈરવ, પૂસા હાઇબ્રિડ 5, પૂસા ક્રાંતિ જેવા જાંબલી રીંગણા છે, અને લીલામાં અરકા શિરીષ પણ છે. અરે વાહ! અને નાના અંડાકાર માટે પણ મેં વાંચ્યું હતું કે અરકા નવનીત અને પૂસા બિંદુ જેવા જાંબલી રીંગણા છે. અને પેલી વૈશાલી નામની દ્વિરંગી જાત પણ છે. પણ અહીં મને રિસર્ચ વાંચતી વખતે એક પ્રશ્ન થતો હતો. હા, બોલો ને, શું પ્રશ્ન હતો? એટલે આ દસ્તાવેજોમાં વારંવાર પેલા પૂસા અને અરકા જેવા શબ્દો બહુ આવે છે, જેમ કે પૂસા ભૈરવ. તો આ શબ્દોનો અર્થ શું છે? શું આ કોઈ બ્રાન્ડ છે? ના, આ કોઈ સામાન્ય બ્રાન્ડ નથી, પણ આ કૃષિ વિજ્ઞાનનો બહુ રસપ્રદ હિસ્સો છે. આ સંસ્થાઓના ભૌગોલિક સ્ટેમ્પ છે. એટલે પૂસા નામ ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવાયેલી જાતો માટે વપરાય છે. ઓહ, સમજાયું. તો પછી અરકા શું છે? અરકા એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચરલ રિસર્ચ દ્વારા તૈયાર થયેલી જાતો દર્શાવે છે. એટલે જ્યારે આપણે મંજરી ગોતા અથવા પૂસા ભૈરવ જેવી જાત જોઈએ ને, ત્યારે તે સ્થાનિક જમીન અને ભોજન શૈલી માટે દાયકાઓ સુધી કરાયેલા ક્રોસ બ્રીડિંગનું પરિણામ હોય છે. એટલે કે આ બધું કુદરતી રીતે આમ જ રેન્ડમલી નથી ઉગતું. વૈજ્ઞાનિકો જાણે એક દરજીની જેમ જે તે પ્રદેશ માટે પરફેક્ટ રીંગણ ડિઝાઇન કરે છે. વાહ! બિલકુલ, એકદમ પરફેક્ટ ડિઝાઇન. તો વનસ્પતિના આકાર સાથે થતા આવા અદ્ભુત પ્રયોગોની વાત જ આપણને આપણા આગામી મુદ્દા તરફ દોરી જાય છે. જો આપણે વનસ્પતિના રૂપને આટલું બદલી શકીએ છીએ, તો તેના રાસાયણિક સંરક્ષણ તંત્ર સાથે શું પ્રયોગો થયા છે? સાચી વાત છે. એટલે હવે આપણે મરચાં અને તેની તીખાશની વાત કરીએ. હા, મરચાની વાત કરીએ તો સંશોધનો લાંબા અને અત્યંત તીખા મરચાની જાતો પર બહુ ભાર મૂકે છે. જેમ કે પૂસા જ્વાલા અને પેન્ટસી 1, પૂસા સદાબહાર અને આંધ્ર જ્યોતિ પણ છે. પૂસા જ્વાલા નામ જ એવું છે કે સાંભળીને જ તીખાશનો અહેસાસ થાય. હા,
જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ મરચાંનો મૂળ ઉદ્દેશ્ય જ તેમાં રહેલા કેપ્સાસિન રસાયણ દ્વારા તીવ્ર ઝણઝણાટી કે બળતરા પેદા કરવાનો છે. પણ રિસર્ચનો આ હિસ્સો મને થોડો અટપટો લાગ્યો. મતલબ, જો મરચાની આખી ઓળખ અને તેનું સંરક્ષણ તંત્ર જ તેની તીખાશ હોય, તો પછી આ શિમલા મરચું આટલું બધું લોકપ્રિય કેમ છે? હા, એ બહુ સારો સવાલ છે. હા, કારણ કે શિમલા મરચામાં તો તીખાશના નામે મીંડું હોય છે. તો પછી એવું મરચું શા માટે વિકસાવવું જે મરચા જેવું જ ન હોય? કારણ કે અહીં કૃષિ વિજ્ઞાને મરચાના રાસાયણિક સંરક્ષણને બદલે તેના ભૌતિક માળખા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શિમલા મરચાનું ક્રોસ બ્રીડિંગ એવી રીતે કરવામાં આવ્યું કે જેથી તેમાં બીજ ઓછા રહે અને માંસલ ભાગ મહત્તમ બને. એટલે કે પેલી તીખાશને સાઈડમાં મૂકી દીધી એમને? હા, બિલકુલ. તીખાશ પેદા કરતા તત્વોને દૂર કરીને તેને એક પોલા નળાકાર સ્વરૂપમાં ઢાળવામાં આવ્યું. એટલે કે તે હવે માત્ર મસાલો નથી રહ્યો, પણ એક સંપૂર્ણ શાકભાજી બની ગયું છે. ઓહ, અચ્છા. એટલે કે તેની ઓછી તીખાશ એ કોઈ ખામી નથી, પણ એ જ તેની સૌથી મોટી તાકાત છે. તે મીઠું અને માંસલ હોવાથી આપણે સીધું સલાડમાં કે શાક તરીકે ખાઈ શકીએ છીએ. એકદમ સાચું. અને સ્ત્રોતોમાં આ માટે અમુક ખાસ જાતોનો ઉલ્લેખ છે, જેમ કે કેલિફોર્નિયા વંડર, યોલો વંડર, અર્કા મોહિની, અર્કા ગૌરવ અને કિંગ ઓફ નોર્થ. અરે વાહ, આ નામો તો બહુ ફેન્સી છે. હા, અને ખાસ તો તેના લાલ, પીળા અને લીલા રંગોને કારણે જ વિદેશમાં તેની ભારે માંગ છે. આ દર્શાવે છે કે કેવી રીતે માનવ બુદ્ધિમત્તા એક જ છોડના જનીનોમાં ફેરફાર કરીને અલગ-અલગ જરૂરિયાતો પૂરી કરી શકે છે. ખરેખર, એક તરફ ખાવાનું તીખું બનાવતું આપણું દેશી પૂસા જ્વાલા અને બીજી તરફ સલાડમાં સીધું ખાઈ શકાતું કેલિફોર્નિયા વંડર, આ બંને એક જ પરિવારના છે એ માનવામાં નથી આવતું. હા, આ જ તો વિજ્ઞાનની કમાલ છે. એટલે આ આખી ચર્ચા સાંભળ્યા પછી તો મારો શાક માર્કેટ જોવાનો નજરિયો જ બદલાઈ ગયો છે. હવે તે ફક્ત શાકભાજીનો ઢગલો નહીં, પણ જાણે કૃષિ ઇતિહાસનું એક મ્યુઝિયમ લાગશે. હા, એ તો છે જ. દરેક શાકની એક પોતાની સફર હોય છે. કે રોજિંદા ભોજનમાં લેવાતા બટાકા, ટામેટા કે મરચાં ઉગાડતી વખતે પણ આવું જ કંઈક સાયન્સ વપરાય છે? એટલે આપણે જેને સામાન્ય શાકભાજી સમજીએ છીએ ને, તે વાસ્તવમાં સોલેનેસીસ પરિવારનો હિસ્સો છે. સોલેનેસિયસ? એટલે પેલું નાઇટશેડ ફેમિલી? હા, એ જ નાઇટશેડ ફેમિલી, જેમાં બટાકા, ટામેટા, રીંગણા અને મરચાં જેવા પાકો આવે છે. અને આ દરેકની પાછળ ઋતુ અને જમીન મુજબ ચોક્કસ જાતો વિકસાવવામાં આવી છે. મેં સ્ત્રોતોમાં એક બહુ જ રસપ્રદ પેટર્ન જોઈ. મતલબ, બટાકાની લગભગ દરેક જાતની આગળ કુફરી શબ્દ જોડાયેલો છે, જેમ કે કુફરી અશોકા, કુફરી જ્યોતિ કે પછી કુફરી બાદશાહ. આ કોઈ બ્રાન્ડ નેમ છે કે શું? હા, આ બહુ સારો મુદ્દો પકડ્યો. જુઓ, કુફરી એ હિમાચલ પ્રદેશનું એક નાનકડું હિલ સ્ટેશન છે. ઓહ, અચ્છા. હા, અને ત્યાં સેન્ટ્રલ પટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે. એટલે ત્યાં વિકસાવવામાં આવેલી જાતોને આ નામ અપાય છે. તેઓએ સમય અને ઉપયોગ પ્રમાણે બટાકાને વૈજ્ઞાનિક રીતે વહેંચ્યા છે. એટલે કે સિઝન પ્રમાણે અલગ અલગ જાતો. બરાબર. જેમ કે પ્રારંભિક સિઝન માટે કુફરી સૂર્ય વિકસાવાય છે. આ જાતની ગરમી સહન કરવાની ક્ષમતા અદ્ભુત છે. અને મધ્ય સિઝન માટે મેં જોયું કે સૌથી વધુ જાતો વિકસાવવામાં આવી છે. હા, કારણ કે આ જ સમયે બજારમાં બટાકાની સૌથી વધુ માંગ હોય છે ને. સાચી વાત. પણ મારા માટે સૌથી રસપ્રદ બાબત એ હતી કે પ્રોસેસિંગ માટેની જાતો સાવ અલગ છે. મતલબ, બજારમાં મળતી બટાકાની વેફર્સ માટે કુફરી ચિપ્સોના કે ફિસોના જેવી ખાસ જાતો પહેલેથી નક્કી હોય છે. બિલકુલ. આ જ તો ખેતીનું અસલ વિજ્ઞાન છે. સારી ચિપ્સ બનાવવા માટે બટાકામાં સ્ટાર્ચ વધારે અને પાણીનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. અચ્છા, એટલે સામાન્ય બટાકા ના ચાલે? ના ચાલે. સામાન્ય બટાકામાંથી વેફર્સ બનાવવાથી તે લાલ થઈ જાય છે અથવા તો પૂરતી ક્રિસ્પી નથી બનતી. એટલા માટે જ આ પ્રોસેસિંગ જાતો ખાસ એન્જિનિયર કરવામાં આવી છે. ઓહો, એટલે કે સાચી જાત પસંદ કરવી એ એક અત્યંત સચોટ પ્રક્રિયા છે. પણ આ ચોકસાઈ માત્ર બીજની પસંદગી સુધી સીમિત નથી લાગતી? ના, જરાય નહીં. એકવાર જાત પસંદ થઈ જાય પછી જમીનમાં કેટલું બીજ વાવવું તેનું ગણિત પણ એટલું જ જટિલ છે. મેં સ્ત્રોતોમાં આપેલા બીજ દરના આંકડા જોયા.
શુદ્ધ જાતો અને હાઇબ્રિડ જાતો વચ્ચેની કાર્યક્ષમતાનો તફાવત બહુ જ સ્પષ્ટ દેખાય છે. મતલબ જમીન આસમાનનો ફરક છે. હા, હાઇબ્રિડ બીજની પાછળનું વિજ્ઞાન અહીં કામ કરે છે. એટલે શુદ્ધ જાતોની સરખામણીમાં હાઇબ્રિડ બીજની અંકુરણ શક્તિ એટલી પાવરફુલ હોય છે કે ખૂબ જ ઓછા જથ્થામાં મોટું ઉત્પાદન મળે છે. 1 મિનિટ, હું આંકડા કહું. મરચાની શુદ્ધ જાત માટે 1 હેક્ટરમાં લગભગ 1000થી 1250 ગ્રામ બીજ જોઈએ. હા, બરાબર. પણ જો હાઇબ્રિડ વાવવામાં આવે તો માત્ર 200થી 250 ગ્રામ બીજ પૂરતું છે. આ તો લગભગ 5મા ભાગનું બીજ થઈ ગયું. હા, અને આ જ પેટર્ન તમે ટામેટા અને શિમલા મિર્ચ જેવા અન્ય પાકોમાં પણ જોઈ શકો છો. ટામેટામાં શુદ્ધ જાત માટે 400થી 500 ગ્રામ બીજ જોઈએ, જ્યારે હાઇબ્રિડમાં માત્ર 100થી 150 ગ્રામ. શું વાત છે! એટલે હાઇબ્રિડ બીજ વાપરવાથી બીજનો દર 70થી 80% ઘટી જાય છે. આ બતાવે છે કે જેનેટિક્સ ખેતીના અર્થશાસ્ત્રને કેટલું મોટું રૂપ આપે છે. બિલકુલ. અને બટાકાના કિસ્સામાં તો આ ગણિત આખું ભૌમિતિક સ્વરૂપ લઈ લે છે. હા, કારણ કે બટાકામાં બીજ તરીકે કોઈ દાણા નથી હોતા, પણ કંદ એટલે કે આખા બટાકાનો જ ઉપયોગ થાય છે. ખરું ને? એકદમ સાચું. જ્યારે આખા કંદ વાવવામાં આવે છે ત્યારે 1 હેક્ટરમાં આશરે 15થી 22.5 ક્વિન્ટલ જેટલા બીજની જરૂર પડે છે. પણ જો એ જ કંદને કાપીને વાવવામાં આવે તો આ જથ્થો ઘટીને 15થી 20 ક્વિન્ટલ થઈ જાય છે. પણ આ કેવી રીતે કામ કરે છે? મતલબ માત્ર કાપવાથી બીજ દરનું વજન કેવી રીતે ઘટી શકે? જુઓ, બટાકાની સપાટી પર નાના ખાડા હોય છે, જેને આંખ અથવા સ્પ્રાઉટ કહેવામાં આવે છે. હા, પેલી નાની કૂપળો ફૂટેલી હોય છે તે. બરાબર. બટાકાને એવી રીતે કાપવામાં આવે છે કે દરેક ટુકડામાં ઓછામાં ઓછી એક આંખ હોય. આ દરેક ટુકડો એક સંપૂર્ણ છોડમાં વિકસી શકે છે. ઓહ, એટલે કે એક આખા બટાકામાંથી એક છોડ ઉગાડવાને બદલે તેને કાપીને તેમાંથી 3 કે 4 છોડ ઉગાડી શકાય છે. હા, આ જ રીતે એક જ કંદની મહત્તમ ઉપયોગિતા થાય છે અને વાવેતર માટેનું કુલ વજન ઘટી જાય છે. આ ખરેખર અદ્ભુત છે. બટાકાની પેલી કુફરી સિરીઝ પાછળના રિસર્ચથી લઈને હાઇબ્રિડ બીજની કાર્યક્ષમતા અને બટાકાને કાપવા પાછળના સિદ્ધાંતો સુધી બધું જ. આપણને સમજાય છે કે ખેતી એ ખરેખર એક અત્યંત સચોટ વિજ્ઞાન છે. જમીનની અંદર જતા દરેક બીજ અને કંદ પાછળ એક બહુ જ ઊંડી વૈજ્ઞાનિક ગણતરી રહેલી છે. હા, જે છેવટે આપણા સુધી પહોંચતા ખોરાકની ગુણવત્તા અને કિંમત નક્કી કરે છે.